નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ મનપાના શાસક પક્ષના નેતાએ સરકારી ગાડીનો દુરુપયોગ કર્યો છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવની સરકારી કાર વિડીયોમાં કેદ થઈ છે. પોતાના સંતાનોને શાળાએ લાવવા લઈ જવા માટે દુરુપયોગ કર્યો છે સરકારી કારનો. જાગૃત નાગરિકે ધ્યાને આવતા વિડીયો પણ વાયરલ કર્યો. મનપા અધિકારીઓની સરકારી કારનો પર્સનલ ઉપયોગ કરવાની ઘેલછા વધી છે, ત્યારે વાયરલ વિડીયો અંગે લીલુબેન જૂથવાદનો આરોપ કરી રહ્યા છે. કોઈ ટાર્ગેટ કરીને વિડીયો ઉતારતું હોય તેમ લાગે છે. મારા કોઈ હિત શત્રુ કે વિરોધીઓ દ્વારા વિડીયો વાયરલ કરાયો તેવું પણ વાત કરવામાં આવી. મેયરના જૂથવાદવાળા નિવેદન બાદ લીલુબેનનો પણ જૂથવાદનો રાગ. અગાઉ મેયર પણ સરકારી કાર લઈ મહાકુંભ પહોંચ્યા હતા. નૈનાબેન પેઢડિયા મહાકુંભમાં સરકારી ગાડી લઈને પહોંચ્યા હતા. રાજકોટના મેયર નૈના પેઢડિયા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી આરોપ લગાવ્યા છે. મેયર પાટીદાર દીકરી હોવાથી ટાર્ગેટ કરતા હોવાનો આરોપ લાગ્યો છે. પાટીદાર નેતાને વિખવાદમાં લાવી કારકિર્દી ખતમ કરવાનો પ્રયાસ તેવા બાંભણિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યા. મારું કામ માત્ર ધ્યાન દોરવાનું છે, સમાજે વિચાર કરવો જોઈએ. રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય, પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે, એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા 2-3 મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે. આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય. રાજકોટના મેયર નૈના પેઢડિયાનો દિનેશ બાંભણિયાને જવાબ. મહાકુંભ પ્રવાસના વિવાદ પર દિનેશ બાંભણિયાને જવાબ આપ્યો. પાટીદાર સમાજ તમામ સમાજ સાથે સંકળાયેલો છે તેવું નૈનાબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે સમાજને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સમાજ દેશના વિકાસ માટે સૂચનો આપવા જોઈએ. મેં ભૂલનો સ્વીકાર કરી લીધો, હવે વિવાદ પણ ભૂલી જવો જોઈએ. હું તો જાહેર જીવનથી ઘણા વર્ષોથી સંકળાયેલી છું. મારો પરિવાર પણ જાહેર જીવનની અંદર સંકળાયેલો હોય તો આમાં સમાજને કોઈ ટાર્ગેટ કરવાનું મને લાગતું નથી. કેમ કે ભાઈ જે બનાવ બન્યો હતો એનું આપણે સત્ય અને સાચી હકીકત જે હતી એ મેં રજૂ કરી દીધી છે. પણ જે કાંઈ આંકડાકીય ભૂલ હોય એ તો સ્વાભાવિક છે. રાજકોટ મેયરના વિવાદ પર વિપક્ષ નેતા વસરામ સાગઠિયાનું નિવેદન. તેમણે કહ્યું કે નવા સુધારા મુજબ 2022માં સરકારે ઠરાવ કર્યો હતો. સરકારી વાહનના અંગત ઉપયોગને લઈને ઠરાવ કરાયો છે. મેયર ખાનગી ઉપયોગમાં કાર લઈ જઈ શકે છે. કિલોમીટરે ₹10 ભાડાનો ઠરાવ કર્યો હતો. ₹2 અંગેનો કોઈ પણ ઠરાવ નથી. વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દરનું સુધારવાનો ઠરાવ કર્યો છે. આમાં ગુજરાત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ ક્રમાંક 3 રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનું રાજકોટ મહાનગરપાલિકાએ અમલીકરણ કરવાનું આથી મંજૂર કરવામાં આવશે. એટલે કમિશનર અમિત અરોરાએ 25/5/2022ના રોજ આ અમલમાં લાવવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગને જાણ કરી છે. એમાં મહેસાણામાં ચૂંટણી જીતવા પૈસાની ઓફર કરતો વિડીયો વાયરલ થયો છે. વડનગર અને ખેરાલુ પાલિકાની ચૂંટણીનો મુદ્દો વિડીયો વડનગરના વાઘેલાવાસનો હોવાનું અનુમાન છે. વોટ બહાર ગયો તો પૈસા પરત આપવાની વિડીયોમાં વાત કરાઈ છે. કોઈ પણ વોટિંગ અપક્ષમાં ગયું તો ખરીદી જે વોટિંગ વેચાઈ ગયું અને અમને સાબિત થશે તો એ પૈસા આ પૈસા પાછા આપી દેવામાં આવશે અને એ પૈસા જે વોટિંગ બાકી એના પર અમે અમદાવાદ ભદ્રકાળી મંદિર બહાર બેનર લાગ્યા છે. મંદિર પ્રશાસને જ મંદિર બહાર આ બેનર લગાવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે પ્રસાદી અન્ય ધર્મની દુકાનોમાંથી લવાતી હોવાની રાવ છે. મંદિરમાં સાત્વિક પ્રસાદી જ લઈને આવવું તેવું લખાણ લખવામાં આવ્યું.
સનાતન ધર્મના લોકો દ્વારા જ બનાવેલી હોય આ તેવું લખાણ, જ્યાં અન્ય ધર્મની દુકાનોમાંથી લવાતા શુદ્ધતા ન જળવાતી હોવાનો આરોપ લાગ્યો. એટલે નિર્ણયમાં એવું છે કે આપણે જે પબ્લિક આપણે પોતે જ બગાડી છીએ અને આપણે જ માતાજીનો જે બિન ઉપયોગી કરી નાખી છીએ, એના કરતાં જે ધર્મમાં આપણે ગમે તે ધર્મ હોય, સનાતન ધર્મ આપણે કીધો છે, બધા હિન્દુ આપણે જન્મ લઈને માનવી થઈને આવ્યા હતા તો માનવી બનવાનું છે ને ધર્મ આ તો જરૂરી જ છે, કેમ કે આપણા ઘરમાં જે આપણે થાળ કે ભગવાનને જે ધરાવીએ છીએ એ બધું આપણે ચોખ્ખાઈ રાખીને ગાળી ચાળીને આપણે બનાવીને ધરાવીએ છીએ, એમ અહીંયા પણ એ રીતે જ બનવું જોઈએ. આપણે એમ ચોખ્ખું જ હોવું જોઈએ, જેમ આપણા ઘરમાં ચોખ્ખું છે અહીંયા પ્રસાદ ચોખ્ખો જ હોવો જોઈએ. બિહાર અને અન્ય પ્રદેશોની અંદર એવું જાણવા મળેલ કે પ્રસાદીની અંદર ઘી જે છે તે સાત્વિક નથી, એમાં ચરબી છે અથવા તો માવો બરાબર નથી આવતો, એ પણ ખરાબ હોય છે. એટલા માટે અને સાથે સાથે એવા ધર્મના લોકો છે કે જે પ્રસાદીની અંદર અથવા તો કોઈ પણ વસ્તુ બનાવે છે તો એની અંદર થૂક અથવા તો એનો ઉપયોગ કરતા હોય છે, થૂકનો ઉપયોગ કરતા હોય છે. તો અમને લાગ્યું કે અહીંયા પણ એવી સંભાવનાઓ છે અને એકાદ જે એવા પ્રસાદને અમે જોયો પણ ખરો તો અમને કંઈક લાગ્યું કે આ બરાબર નથી લાગતું. અમને અમારા જે પૂજારીઓ મને વાત અમને અમારી પાસે લઈને આવ્યા એવું કંઈક લાગે છે બોલે. ત્યારથી અમે બધા મારા ટ્રસ્ટી મંડળના લોકોએ વિચાર કર્યો કે ભાઈ આપણે શા માટે એવું ના કરીએ કે સાત્વિક પ્રસાદી લઈને આવે ત્યારે જ માતાજીને એ લોકો ધરાવે. ચંડોળા તળાવના ગેરકાયદે બાંધકામ મુદ્દે એમએલએ અમિત શાહનું નિવેદન, જેમાં તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશી રહેતા હોવાની ફરિયાદ મળી રહી છે. 7 તારીખે એએમસી કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. ધારાસભ્ય અમિત શાહ પુરાણ કરી નવી વસાહતનું પ્લાનિંગ ચાલતું હતું, જેના વિડીયો અને ફોટો કલેક્ટરને મોકલવામાં આવ્યા છે. ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ રહે છે એવી સતત ફરિયાદ રહે છે. 7મી તારીખે મેં મ્યુનિસિપલ કમિશનરને એક કાગળ લખેલો કે આ વસાહતોમાં ગેરકાયદેસર વસાહતો બનાવીને બાંગ્લાદેશીઓ રહે છે. આપણે આ બધાના ગેરકાયદેસર વસાહતો તોડી અને પાછા ડિપાર્ટ કરવા જોઈએ. ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં આગળ તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો, નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે. અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઈને રાજકારણ ગરમાયું છે. સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે. ચંડોળા તળાવ દબાણને લઈને સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો, 2 વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં દબાણ દૂર ન થયાનો આરોપ લગાવ્યો છે. દબાણ દૂર કરીને લેન્ડ ગ્રેબિંગની એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દબાણ કર્યો હોવાનો વિપક્ષનો આરોપ છે. આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3 નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાશે. તો રાજકોટના ધોરાજીમાં 36 બેઠકો માટે મતદાન થશે. પાટણ, જૂનાગઢ, બોટાદ તેમજ ગાંધીનગરમાં ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ ઈવીએમ મશીન સહિતની સામગ્રી પણ મતદાન મથકો પર પહોંચાડી દેવાઈ છે. મતદાનને લઈને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહીવટી તંત્ર હવે સજ્જ બન્યું છે. ત્યારે કાલે આ ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે મતદાન થવાનું છે. તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઈવીએમને ડિસ્પેચની કામગીરી કરવામાં આવી છે. 29 રૂટ મારફતે ઈવીએમ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચની કામગીરી શરૂ કરાઈ છે. ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જે 28 બેઠકો માટે યોજાવા જઈ રહી છે, ત્યારે કુલ 224 મતદાન મથકો માટેના આજે ડિસ્પેચિંગની કામગીરી અત્યારે થઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્રની તૈયારીઓ, જેમાં જેતપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ડિસ્પેચિંગ પ્રક્રિયા યોજાઈ છે. નગરપાલિકાની ચૂંટણીમાં 44 બેઠક પર મતદાન યોજાશે. જેતપુર નગરપાલિકા ચૂંટણીને લઈને 118 મતદાન મથક ઉભા કરાયા છે. 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે. 11 વોર્ડમાં કુલ 1,04,559 મતદારો નોંધાયા છે. ત્યારે 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત 300 કોન્સ્ટેબલ તૈનાત રહેશે. કુલ 44 બેઠકો માટે
અને 11 વોર્ડ અંતર્ગત આપણે 118 બૂથ ઉપર મતદાન થવા માટે જઈ રહેલું છે, ત્યારે તંત્ર દ્વારા તમામ બૂથો ઉપર પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે એક ડીવાયએસપી, 2 પીઆઈ, 12 પીએસઆઈ સહિત લગભગ 350 પોલીસનો સ્ટાફ છે. અત્યારે બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મોડેલ સ્કૂલ ખાતે ડિસ્પેન્ચિંગની કામગીરી હાથ ધરાઈ છે. ઈવીએમ, મતદાન કુટીર સહિત ચૂંટણી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. કુલ 89,671 મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ડિસ્પેચિંગ સેન્ટર મોડેલ સ્કૂલ ખાતેથી 77 મતદાન મથકો ઉપર 77 પ્રિસાઇડિંગ સાથે કુલ 415નો પોલિંગ સ્ટાફ આજે રૂટ રવાના થશે. 34 સીટો ઉપર મતદાન યોજાનાર છે અને આજે ઈવીએમ સહિતની અન્ય ચૂંટણીલક્ષી સાહિત્ય પ્રિસાઇડિંગ અને પોલિંગ સ્ટાફને આપવામાં આવશે. જૂનાગઢ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની કુલ 60 બેઠકની કુલ 8 બેઠકો બિનહરીફ થઈ છે. હવે કુલ 52 બેઠક પર ચૂંટણી જંગ છે. 251 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે. આ ચૂંટણી માટે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 251 મતદાન મથકો છે. એમાં પુરુષો 1,17,163 અને મહિલા મતદારો 1,11,943 મળી અને કુલ 2,29,116 મતદારો એ ચૂંટણીમાં ભાગ લેશે. આવતીકાલે મહેસાણાની ખેરાલુ વડનગર નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામશે. ખેરાલુમાં 59 ઉમેદવાર અને વડનગર નગરપાલિકામાં 43 ઉમેદવાર મેદાને છે. 43,000 મતદારો આવતીકાલે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીને લઈ વડનગરમાં 27, ખેરાલુમાં 21 મતદાન મથકો તૈયાર કરાયા છે. ડાલીસણા બેઠક બિનહરીફ થઈ હોવાથી 5 તાલુકા પંચાયતની 8 બેઠક પર મતદાન થશે. પેટા ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 1, 5 તાલુકા પંચાયતની 8 બેઠકો માટે મતદાન થશે. વડનગરના 7 વોર્ડમાં 7 ઉમેદવાર બિનહરીફ થતા 43 ઉમેદવારો માટે મતદાન થશે. મતદાન પહેલા જ ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું છે. દાહોદના ગરબાડામાં બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. ઝરીબુગઢ બેઠક પર પેટા ચૂંટણીમાં કાર્યકરો સામસામે આવ્યા હતા. રાત્રિના સમયે ભાજપના કાર્યકરોએ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ હુમલો કર્યાનો દાવો છે, ત્યારે કોંગ્રેસના 15 જેટલા કાર્યકરો પર હુમલાનો આરોપ લાગ્યો છે. લાકડીઓ અને પથ્થરથી હુમલો કર્યાનો ભાજપનો આરોપ છે. ગરવાડા તાલુકા ભાજપ પ્રમુખ જેણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ક્રુઝર જીપ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજપૂત સમાજની સંકલન સમિતિ ફરી એકવાર મેદાને છે, ત્યારે મુખ્યમંત્રી અને નાણામંત્રીને સંકલન સમિતિએ પત્ર લખ્યો છે. સંકલન સમિતિએ બજેટમાં સમાવવાના 10 મુદ્દા રજૂ કર્યા છે. વિધવા પેન્શન સહાય, જમીન રીસર્વે સહિતના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી જમીન પરનું દબાણ દૂર કરવાની પણ માંગ કરાઈ છે. બિન અનામતના ઉમેદવારો માટે સરકારી ભરતીમાં ફી માફી માંગી છે. રાજપૂત સમાજ સામેના કેસ પાછા ખેંચવાની પણ માંગ થઈ છે. બનાસકાંઠાના કલેક્ટર અને એસપીને અનુસૂચિત જાતિ આયોગની નોટિસ આવી છે. કલ્યાણપુરામાં દલિત સમાજનો ફાળો ન લેવાને લઈને ફટકારવામાં આવી છે નોટિસ. મંદિર માટે દલિત સમાજના આગેવાનોને આપેલો ફાળો નહોતો સ્વીકારાયો. અનુસૂચિત જાતિ આયોગે કલેક્ટર અને એસપી પાસે જવાબ માંગ્યો છે. કલેક્ટર અને એસપીએ શું કાર્યવાહી કરી તેનો આયોગે જવાબ માંગ્યો. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશમાં જુદા જુદા સ્થળોએ ગંભીર અકસ્માતો સર્જાતા ગોઝારો શનિવાર સાબિત થયો હતો. જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ થયા તો 19 લોકોના મોત પણ થયા છે. પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર બોલેરો અને બસ વચ્ચે અકસ્માતમાં 10 લોકોના મોત થયા, 19 લોકો ઇજાગ્રસ્ત થયા. તો મહાકુંભથી પરત ફરી રહેલા દાહોદના પરિવારને અકસ્માત નડ્યો, જેમાં પરિવારના 4 લોકોના મોત થયા. સુરતના ઉમરપાડા અને ઉમરાથી અઠવા ગેટ તરફ અકસ્માત સર્જાયો. મહેસાણામાં બેફામ કાર ચાલકે 3 જેટલા વાહનોને ટક્કર મારી, જેમાં રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. સુરતના ઉમરપાડાના ઉમરગોટ ગામની સીમમાં એમ્બ્યુલન્સ પલટી. દર્દીને લઈ જતી વખતે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. ચાલકે ગફલતભરી રીતે પૂરઝડપે ગાડી હંકારતા આ ઘટના બની હતી. ઘટનાને પગલે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા દર્દીને ગંભીર ઇજાઓ થઈ છે. ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ રૂકિયાબેન મેમણ હોવાનું સામે આવ્યું.
ભાવનગર શહેરના હિમાલયા મોલમાં ફાયરિંગની જાણ થતા પોલીસનો કાફલો પહોંચ્યો હતો. એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસનો કાફલો ધસી આવ્યો હતો. મોલના બીજા માળે ફાયરિંગ થયું હોવાના અહેવાલ મળ્યા હતા. તપાસ દરમિયાન ફાયરિંગની માત્ર અફવા હોવાનું જાણવા મળ્યું. સુરતના સાયણ ગામ ખાતે 14 વર્ષના કિશોરની હત્યાનો મામલો, જેમાં પાડોશીએ કિશોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક કિશોર હત્યારા પાડોશી વિજય વસાવાના ઘરે ગયો હતો. પત્ની સાથે કિશોરના આડા સંબંધો વહેમ રાખી હત્યા નિપજાવી હતી. સાયણના કાશીફળિયા વિસ્તારમાં એક સગીર વય જેની ઉંમર 14 વર્ષ અને 7 માસ છે, તે સગીર વયની વ્યક્તિને તેના ઘરની બાજુમાં 3 ઘર છોડીને જે આરોપી છે તે આરોપીનું નામ છે વિજયભાઈ કાનાભાઈ વસાવા, રહેવાસી ડેસર વાલિયા, અને જે હાલમાં આ કાશીફળિયામાં રહે છે, એની પત્ની સાથે સવારે 8 વાગ્યાના આશરે તેને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું તો તેની પત્ની આશાબેન પાસે આ સગીર વયની વ્યક્તિ ઉભેલ હતી. તો આ વિજયભાઈએ તે સગીર વયની વ્યક્તિ સાથે તેની પત્ની સાથેના શક વેમ રાખી અને આ સગીર વયની વ્યક્તિ સાથે ઝઘડો કરી અને સગીર વયની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારતા આ વ્યક્તિનું મોત નિપજેલ છે. અમદાવાદ શહેરમાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો. કૃષ્ણનગર સરદાર ચોક પાસે વાહન પાર્ક બાબતે બબાલ થઈ હતી. ઉમિયા ગોલ્ડ પેલેસ જ્વેલર્સની દુકાન આગળ માથાકૂટ થઈ હતી. દુકાન આગળ વાહન પાર્ક કરવા બાબતે તકરાર થઈ હતી. યુવક હથિયાર સાથે દુકાનમાં ઘૂસવા પ્રયાસ કરતો વિડીયો વાયરલ થયો. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર ચોક વિસ્તારમાં એક ઉમિયા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. એ દુકાન આગળ વાહન પાર્ક કરવા બાબતે એક દુકાન માલિક જયંતિભાઈ પટેલ અને સામે વિવેક ઠક્કર જે આરોપી છે એ બે વચ્ચે બોલાચાલીને ઝઘડો થયેલો, જેના લીધે આ વિવેક ઠક્કર જે છે આ કામનો આરોપી એને પોતાની પાસે રહેલ છરી એ જે છે આ દુકાન માલિક છે જયંતિભાઈ પટેલ એમના જે છે હાથના ભાગે મારવા જતા. અમદાવાદમાં કેન્ટીનમાં આગ લગાવવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. આગ લગાડનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. મગરબા કિચન કિંગ કેન્ટીનમાં આગ લગાવી હતી. મોહમ્મદ વસીમ અને અતાઉર રાહમા પઠાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. મુખ્ય આરોપીએ આઈએમએસ કંપનીમાં પોતાની કાર આપી ભાડે આપવામાં આવી હતી. આરોપીના ગેરવર્તણૂકના કારણે કંપનીએ 2024માં છૂટો કર્યો હતો. આગ લગાવ્યા બાદ બંને આરોપીઓ ફરાર થયા હતા. બેઝબોલ અને ધોકા વડે કેન્ટીનમાં તોડફોડ પણ કરી હતી. કંપની છે એની અંદર ઘણા બધા કર્મચારી છે ને લાવવા લઈ જવા માટે જુદી જુદી ગાડીઓ ભાડે કરવામાં આવે છે. એ પૈકી એક ઇકો ગાડી અગાઉ ભાડે કરવામાં આવેલી હતી અને એ ગાડી પછી જે કર્મચારી હતો, જે ડ્રાઈવર હતો, એની વર્તણૂક બરાબર નહીં લાગતા કંપની દ્વારા છૂટી કરવામાં આવી હતી. તો જે ગાડીનો ચાલક હતો વસીમ સૈયદ કરીને, એણે એનો ખાર રાખીને એને મનમાં એવું હતું કે જે આ કેન્ટીન છે પણ આઈએમએસ કંપનીની છે એટલે પોતાની ધાક બેસાડવા માટેના ઉદ્દેશથી એ એનો મિત્ર અતાઉર રહેમાન, મઝહર ખાન પઠાણ એ બધા ભેગા થઈને આવેલા. મોટે બોકાની બાંધેલી હતી અને પેટ્રોલ લઈને આવેલા હતા. એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે રાજસ્થાનની ઠગ ટોળકીને દબોચી લીધી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 11 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે વિવિધ 21 રાજ્યોમાં 109 ગુના નોંધાયા હતા. આધારમાં સરનામું બદલી એકાઉન્ટ ખોલાવી આચરતા હતા છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલિગ્રામ સ્કેમ કરી નાણાં પડાવતા હતા. પોરબંદરમાં ભીમા દુલા ઓડેદરાના ભાણેજનો હત્યારો ઝડપાયો છે. મેરામણની હત્યાનો આરોપી ઓડેદરાની સીમમાંથી ઝડપાયો છે. હત્યાના 13 દિવસ બાદ આરોપી સંજય ઉર્ફે ભાણિયો ઝડપાયો છે. બખરલા ગામે છરીના ઘા ઝીંકી મેરામણની હત્યા કરી હતી. મેરામણની હત્યા કેસમાં હજુ પણ અન્ય આરોપી પોલીસ પકડથી દૂર છે. સુરતના સાયણમાં હત્યાની ઘટના બની છે. 15 વર્ષના કિશોરની હત્યાને લઈને ચકચાર મચ્યો છે. કિશોરની હત્યાનું કારણ અકબંધ છે. ઘટનાને પગલે ઓલપાડ પોલીસ દોડતી થઈ છે. પોલીસે કિશોરના મૃતદેહનો કબજો લઈને કાર્યવાહી હાથ ધરી છે.
વડગામના બસોમાં બાઇક પર બેસવા મામલે મારપીટ થઈ હતી. 4 ઈસમોએ જીવલેણ હુમલો કરી ધમકી આપતા ફરિયાદ થઈ. 2 સગા ભાઈઓને માર મારતા પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે 3ના નામજોગ સહિત કુલ 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પાટણ જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. જિલ્લામાંથી વધુ 3 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. એસઓજીએ બાતમીના આધારે બોગસિયા ડોક્ટર પકડ્યા છે. માંડવીમાંથી 1 અને શંખેશ્વરમાંથી 2 ઊંટ વેદ ઝડપાયા છે. પોલીસે નરેશ ઠાકોર, અશોક ભરવાડ, પ્રકાશ રાવળને દબોચ્યા છે. ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. પોલીસે 43,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પાટણ પુરવઠા વિભાગે શંકાસ્પદ ચોખા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. સમીમના વરાણા નજીકથી આ શંકાસ્પદ ચોખા ભરેલો ટ્રક ઝડપાયો છે. 36 ક્વિન્ટલ અનાજનો જથ્થો સરકારી હોવાની આશંકા છે. ડ્રાઈવરે રજૂ કરેલા બિલ શંકાસ્પદ જણાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. ટ્રકમાં ચોખા ભરી દાહોદથી ગાંધીધામ તરફ લઈ જવાતો હતો. અમદાવાદના શાહપુરમાં દબાણ હટાવવાની કામગીરી, જેમાં ઇન્દિરાનગરના છાપરા રોડ પર ગેરકાયદે દબાણ હટાવાયા છે. માધુપુરાથી રિવરફ્રન્ટ સુધી રસ્તો પહોળો કરવાની કામગીરી, દબાણ હટાવવાની કામગીરીમાં પોલીસની મદદ લેવામાં આવી છે. 2 પીઆઈ અને 70 જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં કાર્યવાહી થઈ. સુરત શહેરમાં બ્રાન્ડના નામે ચાલતી બનાવટનો પર્દાફાશ થયો છે. કાપુદ્રાની કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં નકલીના ખેલનો ભાંડો ફૂટ્યો છે. ઝોન 1 એલસીબી પોલીસે રેડ કરીને નકલી સામાન ઝડપી પાડ્યો છે. કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં 2 મહિનાથી નકલી સામાન બનતો હતો, જેમાં શેમ્પૂ, સિરપ, સાબુ સહિતની બ્રાન્ડેડ વસ્તુઓની નકલ થતી હતી. કાપુદ્રા પોલીસ અને ઝોન 1 એલસીબી પોલીસનું સંયુક્ત ઓપરેશન, જેમાં 3 આરોપીઓની ધરપકડ થઈ છે અને 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આજે અને આવતીકાલે 119 ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકા ડિપોર્ટ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ બંને વિમાન અમૃતસરમાં લેન્ડ થવા મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ પ્રક્રિયાને પંજાબીઓને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. ભગવંત માને કહ્યું કે અગાઉ પણ પ્રવાસીઓને ડિપોર્ટ કરાયા છે. पंजाब में फिर उतरा एक और जहाज, लगे पंजाबी हैं बस जो गैर कानूनी तौर पे जाते हैं. अगर गिनती के हिसाब से करने हैं भाई साहब, अब कह रहे हैं 119 में से 67 हमारे हैं पंजाब के, तो इसलिए अमृतसर. तो फिर पहले वाला अहमदाबाद क्यों नहीं उतरा? तो पहले 33 उनके थे, हरियाणा के थे 33. अंबाला क्यों नहीं उतरा? रफाल को तो अंबाला उतारते हो. फ्रांस से जब रफाल आता है उसको तो अंबाला में उतारते हो भाई साहब. हमको बच्चे समझते हो क्या? हमें पता नहीं कि बदनाम करने की कोशिश कर रहे हैं. પંજાબ મુખ્યમંત્રીના નિવેદનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે ભગવંત માનના નિવેદન પર ભાજપ પ્રવક્તાના પ્રહાર. આપ પાર્ટી દિલ્હીની હાર ભાળી ન શકી તેવું યજ્ઞેશ દવે દ્વારા કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે પંજાબ ભારતનો જ એક ભાગ છે. પંજાબ એ રાજ્ય ભગવંત માનની માલિકીનું નથી. અમૃતસર એરપોર્ટ આપની જાગીર નથી. ભારતીયોને અમૃતસર ડિપોર્ટ કરાયા તેમાં શું વાંધો છે? ભગવંત માન હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે. સુરત મનપા કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સચિવને લીગલ નોટિસ મળી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવી છે. સ્વીપર મશીનમાં ઓપરેશનલ અને મેન્ટેનન્સ પાછળ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. કંપની પાસેથી સીધી ખરીદીના સ્થાને કન્સલ્ટન્સી દ્વારા ખરીદીનો આક્ષેપ લાગ્યો છે. 15 દિવસમાં ખુલાસા કરવા લીગલ નોટિસ ફટકારવામાં આવી. યોગ્ય જવાબ ન મળે તો પૂર્વ કોર્પોરેટરની હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ, જેમાં સ્વીપર મશીનની ખરીદીમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું તેવા નિવેદન આપ્યા. સુરતના પૂણા વિસ્તારમાં ખાડીના પ્રદૂષણના કારણે વિરોધ થયો છે. મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. ખાડીના કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે તેવું કહ્યું. મચ્છરોના કારણે મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક વખત તંત્રોને રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા વિરોધ થયો. મોટી સંખ્યામાં અંજની સોસાયટીની મહિલાઓએ વિરોધ કર્યો. અત્યારે આ પૂણા વિસ્તારની જે વર્ષો જૂની સમસ્યા છે, જે માથાના દુખાવા સમાન છે, અમે પોતે ભૂતકાળની અંદર આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. 560 કરોડ રૂપિયા અમે ખાડી રીડેવલપમેન્ટ માટે લાવેલા. છેલ્લા 4 વર્ષથી આ ખાડીનું કામ જે રીડેવલપમેન્ટનું છે અધ્ધર ચાલશે. ક્યારે પૂરું થશે, કેવી રીતે પૂરું થશે, એમના કોઈ શાસક વિપક્ષ કોઈની પાસે જવાબ નથી કે કોઈ કામગીરી કરવામાં નથી આવતી અસરકારક. જો 1 અઠવાડિયાની અંદર સંપૂર્ણ જો આ ખાડીની સફાઈ કરવામાં આવે, આ સ્થળ ઉપરથી અમે ઉપવાસ ઉપર બેસી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી.
બનાસકાંઠામાં નોટિસો છતાં ફરી ધમધમતા ડામર પ્લાન્ટ જોવા મળ્યા છે. ભેમાળ ગામની સીમમાંથી સરકારના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભેમાળ વિસ્તારમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ કરીને પહાડો પોલા કરાયા છે. અગાઉ ગ્રામજનોએ વિરોધ કરતા તંત્રે 5 એકમોને સીલ કર્યા હતા. 15 દિવસ બાદ ફરીથી પ્લાન્ટ ગેરકાયદે રીતે ચાલુ થતા લોકોમાં રોષ ફેલાયો. રાત્રિના સમયમાં ગેરકાયદે ડામર પ્લાન્ટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. મોટા રાજકીય માથાઓના હાથ હોવાથી પગલાં લેવાતા નથી તેવો દાવો કરવામાં આવ્યો છે. વધુ સમાચારો પર નજર કરીશું, પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી શરૂ થઈ છે. હેલ્મેટ વિનાના વાહન ચાલકો પર પ્રશાસનની નજર છે, ત્યારે હેલ્મેટ કાયદાની અમલવારીમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. 300 અધિકારી, 3000 પોલીસ કર્મી, 700 સીસીટીવી કેમેરાની નજર રાખવામાં આવી રહી છે. અલગ અલગ ટ્રાફિક જંકશનો પર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 75% જેટલા લોકો હવે હેલ્મેટના કાયદાનું પાલન કરી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે. શહેરમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે દંડનીય કાર્યવાહી કરાઈ. હેલ્મેટ વિનાના વાહન ચાલકો પર સુરત ટ્રાફિક પોલીસની નજર છે. હેલ્મેટના કાયદાની અમલવારી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી વાહન ચાલકોને ઈ મેમો ફાળવાઈ રહ્યો છે. હેલ્મેટના કાયદાની અમલવારી કરાવતી સુરત ટ્રાફિક પોલીસ, જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થઈ. સુરત શહેરમાં ફરજિયાત હેલ્મેટને લઈને ડ્રાઈવ યોજવામાં આવી. શહેરમાં હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરવામાં આવી. હોસ્પિટલમાં ડોક્ટર સહિત નર્સિંગ સ્ટાફને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એસોસિએશન દ્વારા આ આયોજન કરાયું. સુરત પોલીસ કમિશનરના વરદ હસ્તે હેલ્મેટનું વિતરણ કરાયું. હોસ્પિટલના સ્ટાફને ફરજિયાત હેલ્મેટ પહેરવાની અપીલ કરવામાં આવી. પોતાની સલામતી જાળવવા માટે પોલીસ કમિશનરની અપીલ. 70% તક લોકો પહેરતા થઈ ગયા છે. અત્યારે અમે ડ્રાઈવ ચાલુ કરીએ છીએ. જો 17 અઠવાડિયા તક અમે બધા જેટલા લોકો નથી પહેરતા એના પકડીને ત્યાં સમાધાન શુલ્ક જો લેવામાં આવશે. સીસીટીવી કેમેરા હોય, વન નેશન વન ચલાવવાનો હોય, બધા જ કાર્યવાહી ચાલુ છે જોઈએ. અને અમે પૂરા વિશ્વાસ છે કે લોકો 100% આપણા શહેરમાં હેલ્મેટ પહેરીને પોતાને સુરક્ષિત રાખશે અને પોતાના પરિવારના જો મોભી છે આ જો એ પરિવારને બી સુરક્ષા કરતા રહેશે. ત્યારે ઓર સિરિયસ એના બીએનએસના હેઠળ ગુના બી દાખલ થશે એના ઉપર. એના માટે બધા બોલું છું કે આ બધા લોકો હેલ્મેટ પહેરીને કોઈ એવો નથી કે અમારે પોલીસથી બચવા માટે, પરંતુ આપણે પરિવારને બચાવવા માટે હેલ્મેટ આપે. સુરતમાં જાહેર માર્ગ પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. યુવક પૂર ઝડપે બાઇક હંકારી સ્ટન્ટ કરી રહ્યો છે. બાઇકથી જોખમી કટ મારીને ઓવરટેક કરતો દેખાયો હતો. વાયરલ વિડીયો કીમ ગામનો હોવાનું અનુમાન છે. પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટન્ટબાજોને કોઈ ડર જ નથી. સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે યુવકો જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગની બેવડી ઋતુની આગાહી. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં બપોરના સમયે તાપમાનનો પારો 35 ને પાર નોંધાયો હતો. પવનની દિશા બદલાવાને કારણે બેવડી ઋતુનો અહેસાસ થશે. और आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के मिनिमम टेम्परेचर में बढ़ोतरी का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर भी आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा और उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर ये राइज की बात करेंगे तो अहमदाबाद में 15.2 डिग्री सेल्सियस और गांधीनगर में 13.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है. और फोरकास्ट अहमदाबाद के लिए 16 और गांधीनगर के लिए 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का फोरकास्ट है. और सबसे लोवेस्ट मिनिमम टेम्परेचर रिकॉर्ड की बात करेंगे पूरे गुजरात स्टेट में तो सबसे कम पोरबंदर में 13.2 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ.
ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા એ પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારે 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે. 270 કરોડના 55,213 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી પૂર્ણ થઈ છે. 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરાઈ છે. 8,295 કરોડની મગફળી ખરીદીમાં 6,600 કરોડની ચૂકવણી પૂર્ણ થઈ છે. અત્યાર સુધીની સૌથી વધુ મૂલ્યની મગફળી ખરીદી સરકારે કરી છે. આ વર્ષે રાજ્યમાં 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની 8,295 કરોડથી વધુના મૂલ્યની અત્યાર સુધી સૌથી વધુ 12,23,000 મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. સિઝનમાં મગફળીનું મબલખ વાવેતરને ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતાં મગફળીનો ટેકાનો ભાવ મણે રૂપિયા 250 થી 300 જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મૂકીને લાભ લીધો છે. મહેસાણાના મંદિરમાં તોડફોડ કરનારા ઝડપાયા છે. નાગલપુરમાં મંદિરમાં તોડફોડ કરનાર 3 શખ્સ ઝડપાયા છે. હનુમાનજી અને સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી હતી. નીલકંઠ મહાદેવ મંદિર પાછળના મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ હિલચાલ તેઓને ધ્યાન પર આવે છે કે રાતના સમયે એક ઈસમ 4:31 વાગે આ ઘટના સ્થળની આસપાસથી ભાગીને પ્રવેશ કરતો હોય તેવું 50 મીટર દૂર આવેલ એક દરગાહના કેમેરાની અંદર આવું કેપ્ચર થાય છે. વ્યક્તિની ઓળખ થઈ શકતી નથી, પરંતુ તેના પહેરવેશ અને તેની જે દોડવાની પદ્ધતિ છે, તેની જે સ્પીડ છે, એના ઉપરથી ખ્યાલ આવતો હતો કે આ વ્યક્તિ છે કોઈ ગુંડ પકડવાની પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય તેવો વ્યક્તિ હોઈ શકે છે. રાજકોટની શાળામાં વિદ્યાર્થીને મજાક મસ્તી ભારે પડી છે. વિદ્યાર્થીએ છરી વડે વિદ્યાર્થી પર હુમલાની વાતને શાળાએ ફગાવી છે. આશીર્વાદ સ્કૂલના સંચાલક વિરેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ધોરણ 10નો વિદ્યાર્થી સીન સપાટા કરવા છરી લાવ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી માનસિક અસ્થિર, તેને બેન્ચ વાગી હતી. છરી લાવનાર વિદ્યાર્થીને એલસી આપવામાં આવ્યું છે. ફરી આ પ્રકારની ઘટના ન બને તેનો દાખલો બેસાડ્યો છે. આ સમગ્ર ઘટનામાં કોઈને કંઈ વાગ્યું નથી. ક્લાસની અંદર રમત કરવા માટે તેને કાઢી હોય કદાચ, અને એક વિદ્યાર્થીને અડી ગઈ. એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી, ઉદેશી જીગર કરીને છે, એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કે ભાઈ મને બેન્ચ લાગી છે. એટલે અમારા સ્ટાફે એને પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું, એમાં પટ્ટી મારી દઈ. એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે. પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ. એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી, અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા છરી લઈ આવ્યો છે એ હકીકત છે. અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે. એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે. રાજકોટના ગોંડલમાં પતિએ કરી પત્નીની હત્યા. મનીષા ડાભી પર પતિ દિનેશે છરી વડે હુમલો કર્યો છે. હુમલામાં ઇજાગ્રસ્ત પત્નીને રાજકોટ સિવિલ લઈ જવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહની ટકોર. યુવરાજ જયવીરાજસિંહે લોકોને શિક્ષણ માટે અપીલ કરી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની જેમ આગળ વધવા કહ્યું છે. ખાનગી કાર્યક્રમમાં યુવાનોને વ્યસનથી દૂર રહેવા ટકોર કરી. એકબીજાને જ્ઞાતિ અને જાતિમાં ભેદભાવ નહીં કરીએ તો કાયમ માટે એ ન વિચારતા કે આપ એક સમાજના છો યા એક ધર્મના છો તો બીજાથી મોટા થઈ જાવ છો. આપણે જે દિશામાં ભારત દેશ જાય છે એ જ રીતે ગુજરાતના જે અન્ય શહેરો છે, આપ અમદાવાદ, સુરતની વાત કરો, રાજકોટ પણ કેટલું આગળ નીકળી ગયું છે. ભાવનગર, બોટાદ, અમે બધાને શીખવાની જરૂર છે અને એવી જ મહેનત કરવી જોઈએ. ગીર સોમનાથના સૂત્રાપાડામાં ખાનગી કંપની સામે આંદોલન, જેમાં સિદ્ધિ સિમેન્ટ કંપનીના સુરક્ષાકર્મીઓ એ આંદોલન પર ઉતર્યા છે. દાયકાઓ જૂના કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા રોષ ફેલાયો. 80 થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવાતા પ્રદર્શન થયા. સુરક્ષાકર્મીઓએ રસ્તા પર ઉતરીને કંપની સામે નારેબાજી કરી હતી. કંપની પોતાનું વલણ ન બદલે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. 14 તારીખે અમારા કોન્ટ્રાક્ટરના અધિકારી તરીકે સંતોષકુમાર કરીને આવ્યા હતા. એની અમને મેસેજ આપ્યો કે કાલથી તમારે ડ્યુટી ઉપર આવવાનું નથી. મેનેજમેન્ટે મારો કોન્ટ્રાક્ટ પૂરો કર્યો છે. અહીંયા નોકરી કરીએ છીએ. 90 થી CISS નામનો કોન્ટ્રાક્ટ
ની અહીં શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્ર સિમેન્ટમાં. અત્યારે પહેલું નામ એનું હતું સિદ્ધિ સિમેન્ટ, અત્યારે હાલનું નામ છે એનું સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપની. અમારો કોન્ટ્રાક્ટ છે કોસ્મોસ મેન પાવર, અને આજે 14 તારીખના રોજ સાંજે અમને ડાયરેક્ટ ઓર્ડર આપવામાં આવ્યો છે કે તમને છૂટા કરી દેવામાં આવે છે. તો કયા કારણથી છૂટા કરવામાં આવ્યા છે એ આજ સુધી મેનેજમેન્ટે અમને જણાવ્યું નથી, અને કોઈ મેનેજમેન્ટનો અધિકારી અહીં આવીને અમને પૂછ્યું નથી કે તમને શું કામ છૂટા કરી દેવામાં આવ્યા છે. તો અમારું એટલું જ કહેવાનું છે કે અમારો ગુનો શું, અમારો વાંક શું. અમે એટલા વર્ષથી અહીંયા ઈમાનદારીથી કામ કર્યું છે, રાતના 12 વાગે પણ કામ કર્યા છે, કોરોના કાળની અંદર પણ કામ કર્યા છે, પછી તાવતે જેવા વાવાઝોડાની અંદર પણ કામ કર્યા છે. તો આજે અમને કંપની છૂટા શું કામ કરી દેવા માંગે છે. અમદાવાદ ખાતે યોજાશે ભવ્ય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4. 15, 16 અને 17 માર્ચે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4નું આયોજન કરવામાં આવશે. સુરત ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે જાહેરાત કરી છે. સમિટમાં બ્રાહ્મણ ઉદ્યોગકારોના 300 જેટલા સ્ટોલ રહેશે. સમાજના પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સરકારની યોજનાઓનો સમાજને લાભ મળે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. અગાઉ આવી 3 બિઝનેસ સમિટો કરવામાં આવી છે, અને ત્યારબાદ આ 4થી બિઝનેસ સમિટ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા થઈ રહી છે, અને આખા રાજ્યમાંથી 3 લાખથી વધુ લોકો આની અંદર ભાગ લેશે. 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ છે, 600થી વધુ કંપનીઓ ભાગ લેશે. આ સમિટની અંદર બ્રહ્મ સમાજમાં જે વિવિધ ક્ષેત્રે કામ કર્યું છે, વિવિધ ક્ષેત્રે જેઓએ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે, એવી પ્રતિભાઓનું સન્માન પણ થશે. સાથે સાથે જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ બિઝનેસ સમિટની અંદર કરવામાં આવશે. અમદાવાદના અડાલજમાં મોટી 66 જૂથ નાઈ સમાજ દ્વારા 31માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત 15 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને પોતાના નવજીવનની શરૂઆત કરી. નાઈ સમાજ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે. મધ્યમ અને ગરીબ પરિવારને આર્થિક રીતે મદદ થાય તે હેતુ સાથે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમજ નાઈ સમાજે ખોટા ખર્ચા કર્યા વગર સમૂહ લગ્નમાં પુત્ર અને પુત્રીના લગ્ન કરવા જોઈએ તે માટે અપીલ કરી. 31મો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. અમારા દાતાશ્રી છે રમેશભાઈ મણીલાલ વાણંદ, એમના તરફથી ભવ્ય આયોજન થયેલ છે. એમના તરફથી સર્વે દીકરીઓને અને બધાને જે બધો તમામ ખર્ચ એમને ઉપાડે લીધેલો છે, એટલે એમનો અમે સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મા બાપને જે તકલીફ પડતી હોય, કોઈકના પૈસા ઉછીના લાવીને બાળકોને દીકરીઓનું કરિયાવર કરવું પડતું હોય, એની જગ્યાએ સમૂહમાં લગ્ન કરવાથી દરેક મા બાપને અને સમાજને પણ પ્રગતિ તરફ લઈ જવાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખાંભાના ભાડ ગામે શિકારની શોધમાં 6 સિંહની લટાર સામે આવી. ગામની શેરીમાં શિકાર પાછળ 6 સિંહોએ દોટ લગાવી હતી. શિકાર પાછળ દોટ લગાવતા સિંહ કેમેરામાં કેદ થયા હતા. ભાડ ગામમાં રાત્રે 2 પશુઓનો શિકાર પણ કર્યો હતો. સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના બની છે. બોલેરો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પરનો આ બનાવ, જેમાં અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે, 19 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મૃતક છત્તીસગઢના કોરબા જિલ્લાના છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોનો હોબાળો સામે આવ્યો. લોકોએ વાહનોમાં તોડફોડ કરી આગ લગાવી. શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભમાં 34મા દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. અત્યાર સુધીમાં 50 કરોડથી વધારે લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. પવિત્ર સંગમમાં લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. 3 દિવસ માટે દિલ્હી રેલવે દ્વારા વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. 15, 16 અને 17 ફેબ્રુઆરી સુધી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. મહાકુંભમાં રજાના દિવસને લઈને લોકોની ભારે અવરજવર દેખાઈ રહી છે. ભીડના કારણે પ્રયાગરાજ સંગમ સ્ટેશન આવતીકાલ સુધી બંધ રહેશે. આરપીએફ અને જીઆરપી જવાનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોનો બીજો જથ્થો જ્યારે આજે આવશે. ભારતમાં 119 ભારતીયોને લઈને વિશેષ પ્લેન એ અમૃતસર પહોંચશે. ફ્લાઇટ આજે રાત્રે 10 કલાકે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે. આવતીકાલે ત્રીજા જથ્થાને અમેરિકાથી ભારત મોકલાશે. અગાઉ 104 લોકોને હથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા. અમેરિકન એરફોર્સનું વિમાન ભારતની ધરતી પર ઉતરશે. ગેરકાયદે વસતા ભારતીયોને અમૃતસર લઈને આવવામાં આવશે. 8 થી 10 ગુજરાતીઓને વિશેષ વિમાનમાં લાવવામાં આવશે. ગેરકાયદે વસતા પંજાબના લોકોને પણ લાવવામાં આવશે. ત્રીજા જથ્થામાં સૌથી વધુ પંજાબી હોવાના અહેવાલ.
ભરૂચના આમોદના યુવાનનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું છે. આમોદના યુવાનનું કેનેડાના બ્રેમ્પટનમાં મોત નીપજ્યું છે. 25 વર્ષીય ઋષભ લીંબચિયા 3 વર્ષથી કેનેડામાં રહેતો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરનો વિડીયો પણ સામે આવ્યો છે. રાજકોટમાં ગોંડલ રોડ પર પુનિતનગરમાં મોડી રાત્રે ફાયરિંગ થયું છે. પેંડા ગેંગના પરેશ બડદા નામના શખ્સ પર ફાયરિંગ થયું હતું. પુનિતનગરમાં ફાયરિંગની ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે. પરેશ બડદાને ડાબા પગમાં ગોળી વાગતા સિવિલ ખસેડાયો છે. રાજકોટ ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે વહેલી સવારે 5:30 વાગ્યા આસપાસ ફાયરિંગ થયું. 4 લોકોએ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું. અત્યાર સુધીમાં 3 લોકોની ઓળખ કરાઈ છે. સોહિલની ધરપકડ કરવામાં આવી છે. ખાલી કારતૂસ પોલીસે કબજે કર્યા છે. અગાઉ 14 તારીખે મારામારીની ઘટના બની હતી. તેનો ખાર રાખી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આરોપી અને ફરિયાદી બંને વિરુદ્ધ અનેક ગુના નોંધાયા છે. અનેક અન્ય આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો પણ કામે લાગી છે. લાયસન્સ વગરનું હથિયાર હોવાનું પ્રાથમિક તારણ છે. ક્રાઇમ બ્રાન્ચ તાલુકા પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગીલા ગણાતા રાજકોટમાં ફરી એક વખત ગેંગવોર શરૂ થયા હોય એવી હકીકત સામે આવી રહી છે. કારણ કે રાજકોટના પુનિતનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવી છે. જે વિગત સામે આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ, તેમાં જે પરેશ બડદા જે પેંડા ગેંગનો જે શખ્સ હતો તેની ઉપર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. પગના ભાગે ઈજા છે તે પહોંચી હોવાની વિગત સામે આવી રહી છે. અને આ સમગ્ર મામલાને લઈને હવે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. જે ઘટના બની છે તેમાં જે આ પરેશ છે તેની સામે જે જંગલેશ્વરના શખ્સો છે તેમના દ્વારા જે પ્રાથમિક દ્રષ્ટિએ જે નામ સામે આવી રહ્યા છે, તોસીફ અને સોહેલ નામના શખ્સનું, કે જેને જૂની અદાવત ચાલુ હતી અને જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ ફાયરિંગ છે તે કર્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના પુનિતનગર વિસ્તારની અંદર આ ઘટના સામે આવી હતી ને ત્યારબાદ ડીસીપી કક્ષાના અધિકારીઓ છે અને પોલીસ કમિશનર તેમના દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી ને જે ઈજાગ્રસ્ત છે તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે ને જે આરોપીઓ છે તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. સુરતના ગેંગરેપના 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. વરાછા પોલીસે સૌરાષ્ટ્ર ખાતેથી બંનેની ધરપકડ કરી છે. નિકુંજ ભીંગરાડિયા સહિત 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. બંને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા છે. આરોપીઓમાં સામેલ એસમ હજી પોલીસ પકડથી દૂર છે. મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ગેંગરેપ કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ, પૂણા અને વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલા એક સોસાયટીના મકાનમાં ઘૂસી અને મહિલા જોડે રેપફીટ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ 2 આરોપીઓની પોલીસ દ્વારા છે તે ભાવનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ધરપકડ કરાયેલા બંને આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને હાલ જે કોર્ટમાંથી 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવનાર છે. મહત્વની વાત એ છે કે રાત્રિ દરમિયાન છે તે આ બંને ઇસમો છે તે ગેરકાયદેસર રીતે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ છે તે એકલવયી મહિલાનો લાભ ઉઠાવી અને ત્યારબાદ તેની જોડે જે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે આરોપીઓ જોડે અન્ય શખ્સો પણ સામેલ છે અને તેઓની પણ હાલ ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે વરાછા પોલીસ અને જે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ સમગ્ર કેસની છે તે તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ તો જે નિકુંજ સહિત જે 2 આરોપીઓની ધરપકડ કરી સુરત નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ હવે મંજૂર કરે છે તે જોવું રહ્યું, પરંતુ આ પ્રકારે અન્ય ગુનાને પણ આરોપીઓએ કઈ અંજામ આપ્યો છે કે કેમ તેની પણ હાલ પોલીસ તરફથી હવે તપાસ કરવામાં આવશે. કેમેરામેન અક્ષયવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. હત્યાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસનું સન્માન કરવામાં આવ્યું છે. ખેડા પોલીસે 2 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ભાઈ બહેનની આંખો પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસકર્મી પ્રદીપસિંહનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું. પ્રદીપસિંહનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. 2 વર્ષ પહેલા આરોપીએ મહિલાની હત્યા કરી હતી. મહિલાની હત્યા કરી બાળકીને તરછોડીને ફરાર થયો હતો. ખૂંખાર માનસિકતા ધરાવતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટમાં દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ થયો છે. કારમાં ગેસના બાટલામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી થઈ રહી હતી. થોરાળા પોલીસે બિનવારસી કારમાંથી દારૂની બોટલો ઝડપી છે.
માઇક્રો મેન્યુફેક્ચર નામના કારખાના સામે કાર ગેસના બાટલામાં જે રીતે પડી હતી ત્યારે ચોરખાનામાંથી દારૂની 22 બોટલો મળી આવી છે. પોલીસે કાર, દારૂ સહિત રૂપિયા 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. થોરાળા પોલીસે ગુનો નોંધી ચાલકની શોધખોળ હાથ ધરી છે. ખેડાના ઉંઢેલા ગામમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. હિન્દુ મામાએ મુસ્લિમ ભાણીનું મામેરું ભર્યું છે. ચિખોદરાનો હિન્દુ પરિવાર વાજતે ગાજતે મામેરું લઈને ઉંઢેલા પહોંચ્યો. વાજતે ગાજતે હિન્દુ પરિવારે મુસ્લિમ ભાણીનું મામેરું ભર્યું. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ ગામડાઓ અને કંપનીઓ વચ્ચે ભેટો કરાવ્યો છે. શહેરની એક ખાનગી હોટલમાં યોજાયેલા અંત્યોદય CSR સમિટ 2025 અંતર્ગત જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા, જેમાં અનેક કોર્પોરેટ્સ, નીતિ નિર્માતાઓ, ગ્રાસરૂટ સંસ્થાઓ અને વિકાસ નિષ્ણાતો દ્વારા આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ જેવા ક્ષેત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવી. આ સમિટમાં 60થી વધારે કોર્પોરેટ કંપનીઓ ભાગ લઈ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે, જેથી ગ્રામીણ ક્ષેત્રે છેવાડાના માનવી પણ વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકશે. ભારતીય જનતા પાર્ટીની જે દીનદયાળ ઉપાધ્યાયજીની અંત્યોદયની વિચારધારા છે, માનનીય વડાપ્રધાન શ્રી પણ તેમના વક્તવ્યમાં હંમેશા અમને માર્ગદર્શન આપતા હોય છે કે છેવાડાના માનવીનો પણ વિકાસ એ વિકાસ થવો જોઈએ અને સેચ્યુરેશન લેવલ તમામ યોજનાઓનું મળવું જોઈએ. એ માટેનું CSRની અંદર પણ તમામ લાભાર્થીઓ જે છે એમને સેચ્યુરેશન પોઈન્ટ સુધી આવી શકે. એવું ના થાય કે કોઈ એક શૈક્ષણિક સંસ્થા અથવા એક આરોગ્ય સંસ્થાને ભરપૂર CSR ફંડિંગ મળે અને અમુક જે અંતરિયાળ વિસ્તારના શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં વિકાસથી વંચિત રહી જાય. એ માટેનું એક આ કોમન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જે ગામ સાંસદ આદર્શ ગ્રામ હેઠળ સાંસદશ્રીએ દત્તક લીધું છે. સાંસદશ્રીએ આ જે પહેલ કરી છે કે CSR અને સરપંચ વિલેજના આગેવાનો વચ્ચે જે બેઠક કરાવી છે, તેનાથી બધા ગામોને ખૂબ જ સારો ફાયદો થાય છે. CSRનું ફંડ ગામોમાં યોગ્ય રીતે યુટિલાઇઝ થાય તેના માટેનો ખૂબ જ સારી પહેલ છે આ. તેના માટે હું સાંસદશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ. અમરેલીમાં પાલિકાની ચૂંટણીને લઈ નેતાઓનો ડોર ટુ ડોર પ્રચાર. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજુલાની બજારોમાં નીકળ્યા. રાજુલાની બજારોમાં કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. દુકાને દુકાને ફરીને ધાનાણીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી. લોકશાહી ને લજવનારા લોકોને સબક શીખવાડવા, સંવિધાનની સુરક્ષા માટે, સામાન્ય માણસના અધિકાર માટે સત્તાનું પરિવર્તન આવશ્યક છે સંદેશ લઈ અને રાજુલાની બજારમાં વેપારી મહાજનને મળ્યા, હાથ જોડીને વિનંતી કરી અને ખૂબ ઉષ્માભર્યો આવકાર મળ્યો. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલે આખી રાજુલા 18 વર્ષ એક થઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઉગાડવા માટે મતદાન કરશે. સુરત મનપા કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સચિવને લીગલ નોટિસ આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવી છે. સ્વીપર મશીનમાં ઓપરેશનલ અને મેન્ટેનન્સ પાછળ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. કંપની પાસેથી સીધી ખરીદીના સ્થાને કન્સલ્ટન્સી દ્વારા ખરીદીનો આક્ષેપ લાગ્યો છે. 15 દિવસમાં ખુલાસો કરવા લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય જવાબ ન મળે તો પૂર્વ કોર્પોરેટરની હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી. ઘાટ કરતા ઘડામણ મોંઘી. આ કહેવત સુરત મહાનગરપાલિકાને એટલા માટે લાગુ પડે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 21 કરોડના ખર્ચે 16 જેટલા રાત્રિ દરમિયાન સાફ સફાઈ માટે સ્વીપર મશીન ખરીદવામાં આવ્યા હતા, જેને લઈને સુરત મહાનગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ સચિવને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા આપણી જોડે જોડાયા છે. તેમના જોડે સીધી વાત કરીશું. કઈ રીતના સમગ્ર મામલો સામે આવ્યો છે અને કઈ રીતની આ લીગલ નોટિસ આપવામાં આવી છે? સુરત મહાનગરપાલિકા દ્વારા નવા રોડ સ્વીપર મશીનો ખરીદવાનું કામ હતું, 16 સ્વીપર મશીનો, જેની કિંમત 21 કરોડ છે અને એની પાછળ ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ જે પહેલા વર્ષે 21 કરોડ, બીજા વર્ષે 22 કરોડ અને 5% દર વર્ષે વધારવાના, એ 7 વર્ષે 171 કરોડ થાય અને 10 વર્ષે 265 કરોડ થાય. આ બાબતે શંકાઓ ઉદ્ભવે એવા ઘણા રિપોર્ટ, કન્સલ્ટન્સીના રિપોર્ટ, ખરીદી શા માટે ડાયરેક્ટ કંપની પાસેથી ન ખરીદી અને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર રાખ્યા, આ ડિસ્ટ્રીબ્યુટરને પણ કોન્ટ્રાક્ટર રાખ્યા અને કોન્ટ્રાક્ટર દ્વારા પોતાનો પ્રોફિટ અને એમાં પોતાનો નફો એડ કરી અને આપણને સુરત મહાનગરપાલિકાને મશીન આપ્યા અને અલગ અલગ જે ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ થતી ગેરરીતિઓ
બાબતની અલગ અલગ બાબતોનો અભ્યાસ કરી અને એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના સચિવશ્રીને મોકલેલી હતી. આ નોટિસમાં જે ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ કોઈ પણ મશીન ખરીદીએ તો પહેલા વર્ષે મેન્ટેનન્સ જ ના હોય, વોરંટીમાં હોય, અને ત્યારબાદ બીજા વર્ષથી અમુક કિલોમીટર સુધી વોરંટી હોય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાએ આ બાબતો કંઈ કન્સિડર નહીં કરી અને જે મશીનની કિંમત છે એટલું જ પહેલા વર્ષે ઓપરેશન મેન્ટેનન્સ, બીજા વર્ષે એમાં 7% વધારો અને પછી દર વર્ષે 5% વધારો, એટલે સોના કરતાં ઘડામણ મોંઘી એ કહેવત અહીંયા સાચી પાડી છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે પણ પેમેન્ટ કરવામાં આવે ઓપરેશન અને મેન્ટેનન્સ વખતે તો જીપીએસ સિસ્ટમ લગાવી છે દરેક મશીનમાં, એટલે મશીન કેટલું ચાલ્યું, કયા રૂટ પર ચાલ્યું, કેટલા કિલોમીટર ચાલ્યું, એ દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. તો મારી માંગ એ હતી કે ભાઈ સીસીટીવી કેમેરા સાથે આ મશીનને સરખાવીને પછી પેમેન્ટ કરવું જોઈએ, પરંતુ સુરત મહાનગરપાલિકા મેન્યુઅલી પેમેન્ટ કરે, કોઈ પણ જે તે વિસ્તારના સુપરવાઇઝર અથવા એમના અધિકારી કે એ રીતે પેમેન્ટ કરવા માટે. એટલે આ દરેક બાબતે પેમેન્ટ કરવાથી લઈ કન્સલ્ટન્સીની નિમણૂક લઈ અને ઘણી બાબતોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર દેખાયો. આ જ બાબતોનો તમામ બાબતોને કન્સિડર કરી સુરત શહેરના જે લોકોના ટેક્સના પૈસા, જે મહેનતના પૈસાનો જે વ્યય થતો હતો, આ બાબતને ધ્યાનમાં રાખી એક લીગલ નોટિસ તૈયાર કરી અને આ લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રી બંનેને એક લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના સીધા અહીં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પ્રજાના રૂપિયાનો ખોટી રીતે વ્યય થતો હોય અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાએ આ બાબતને લઈને પાલિકા કમિશનર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સચિવને લેખિતમાં લીગલ નોટિસ પાઠવી અને 15 દિવસમાં તેનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે. જોકે જોવાનું એ રહે છે કે આ લીગલ નોટિસ બાદ પાલિકા કમિશનર હરકતમાં આવે છે કે કેમ. કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.